આજે આપ કયા વોર્ડમાંથી અરજી કરવા આવ્યા અને શું હકીકત? જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ। આ ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 5 ની સમસ્યા હતી। વોર્ડ નંબર 5 માં જે વર્ષોથી જૂની સમસ્યા છે, રાજાશાહી વખતમાં આ લોકોને મકાન ફાળવવામાં આવ્યા, જમીન ફાળવવામાં ત્યાં રહેતા હતા, જે ચારણ સમાજ ને ચારણવાસથી ઓળખાય છે, પંકજ ગેસ્ટ હાઉસ અને સ્ટેશન રોડ ઉપર। અને એ લોકોની સમસ્યા પાણી તો ગટર મિશ્રિત આવે છે, ગટરો ઉભરાય છે, રોડ લાઇટના ઠેકાણા નથી અને સાફ સફાઈ થતી નથી। તો પાણી પીવાનું જે આવતું હતું બહુ ખરાબ ને ગંદી વ્યવસ્થામાં આવતું હતું। પાણીના બોટલું પણ અમે તમને બતાવી છીએ આપણા હાથમાં। તો બરાબર એ પાણીનો ત્યાં પ્રમુખશ્રીને અમે રાખી, એ લોકો એમ કીધું છે આ સમસ્યા અમે 2 દિવસમાં જ નિરાકરણ કરી આપશું। જો અમે એમને એ પણ કીધું છે કે 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તમે વળી પાછા અહીંયા જ આવશું, અહીંયા જ નાવા ધોવાનો વ્યવસ્થા કરી દેવી પડશે અને ખાવા પીવાની વ્યવસ્થા અમે અહીંયા જ કરશું। કારણ કે અમને ત્યાં રહેવા જવા જેવું જ નથી રહ્યું કે ગટરના પાણી પીવા અને ગટરના પાણી ઉભરાય એ અમારે માન્ય નથી રહેવાના। હવે જે કઈ વ્યવસ્થા જો 2 દિવસમાં નહીં થાય તો આંદોલન રૂપે અહીંયા કરી જવાનું રહેશે। ગટરના પાણી પણ અમે અહીંયા ઢોળશું અને કપડા પણ અહીંયા જ ધોશે। વોર્ડ નંબર 5 માં અનેક વખત આ લોકો રજૂઆત કરવા ગયા હતા, ચૂંટાયેલા પહેલાના પ્રતિનિધિને કરી હતી અને આ ત્યાંના અત્યારના લોકો જે ચૂંટાયેલા એ લોકોને પણ રજૂઆત કરી, પણ મને નથી લાગતું કે કોઈ ધ્યાન દેવા આવતું હોય।